જય ગૌ માતા, જય દ્વારકાધીશ। તો જો ગાયું બારે કાઢી છે અને આપણે ગારો ઢેડીએ તો આપણે હવે ઢેડી નાખવાનું। જો ઢેડીએ છે અને ચા લઈ જઈએ, આપણે ચા પીવે છે। ટ્રેક્ટર વાળી થોડુંક ઢેડી નાખો, ગાડી બધી ઊભી છે તો ટ્રેક્ટર ચાલુ કરો। આને વાડે જતું રહેવું છે। એકલું કિચડ કિચડ થઈ ગયું છે અને ગાડી જો બિચારી આપણે ઢેડી રહ્યા અને આપણું ટ્રેક્ટર હવે ફસાઈ ગયું, છેલ્લે ફસાઈ ગયું છે। ગાયું પણ અંદર પૂરી નાખી છે, કમ્પ્લીટ સાફ કરી નાખ્યું, નિરણ પણ કરી નાખી છે અને હવે ટ્રેક્ટર કાઢવું પડશે। જુઓ ગારો તો આ બીજું ટ્રેક્ટર આવે, આપણે કાઢી નાખીએ ફટોફટ અને પછી આ 5 ગાયો આવી છે એમને દવા છોડી નાખીએ। ડૉક્ટર આવે જ છે, જોઈએ બધી ખાય છે। ઓલા બેઠા અહીંયા મૂકવાનું છે। આશીષ પાછું મારે કાઢવું પડશે। ચલો કાઢી નાખીએ આપણે હવે, જુઓ નીકળે કે નહીં નીકળે। આપણી ગાયું પણ આવી ગઈ છે, 5 ગાયોને દવા છોડવાની છે, છોડી નાખીએ। ગાયું જાય આપણે દવા છોડી નાખીએ। ટ્રેક્ટરની ઘણી મહેનત કરી પણ થયું ને, છેવટ આપણા ભાઈબંધ હરેશભાઈને બોલાવવા પડ્યા। હવે કાઢીએ અને આપણે ગાયોને દવા પણ છોડી નાખીએ। કઈ કઈ છોડી તમને બતાવવાની છે, હમણાં બતાવી દઈએ। ના બધો વાડો સાફ કરી નાખ્યો એ પણ તમને બતાવી, છેલ્લે એન્ડમાં ફસાઈ ગયું। તો 4:30 થયા છે અત્યારે, ગાયું પણ દોરાય છે અને નીર પણ થઈ ગઈ છે, બધી ખાય છે। જો નીર કરે છે અને આજે આને પણ આપણે લંપી આવી ગયો છે, 3 ને આવ્યો છે, એમાં એ આજ બોટલ ચડાવી છે, ડૉક્ટર આવ્યા હતા। આપણે પણ દવા પણ છોડી નાખી છે 5 ગાયોની, એ તમને બતાવશું। અને અત્યારે નીર થાય છે, બધી વાસળીઓ જો ખાય છે। જોઈ લો, આ વાસળીને પણ અત્યારે આપણે બોટલ ચડાવી છે, સામે ઊભી લંપી થઈ ગયો છે, થોડીક કમ્પ્લીટ દેખાય અત્યારે, નીર કરે છે। ગાયું ખાય બિચારી કમ્પ્લેટ। રૂક્ષ્મણી ગમાણું ભરત પડી, ગમાણો એકદમ પેક થઈ ગઈ છે। વાહ વાહ બાપુ, દેખો બંછી અંદર જો આગળ પગ કરી અને વાગોળે છે ને નીર જાય છે। ટ્રેક્ટર પણ આપણું ધોવે છે ભરત બાપુ, તો આને આપણે ધોઈ નાખશું। એકલો ઊભો છે, જુઓ હાલ હાટ। તો સરસ મજાનો નજારો તમે જોઈ શકો છો। થોડા જો વિરાટ મારાથી નહીં, ચલો દૂધ પાઈ લો, હાલ હાલો બેટા, નહીં આવું તારે? આજ નિરણ કરી હતી, હજી પડી છે, જોઈ લો તમે, ફૂલ ગમાણું ને ગાયું ધારો પેટ કરીને બેઠી છે। જો ગાયું કમ્પ્લેટ બેઠી છે, રૂપલ જો ભાઈ
જમણો પગ આગળ કરીને બેઠી રૂપલ, જો પાળિયા જ પણ આગળ કરીને બેઠી પગ છે ને. બાકી નજારો જો, ગાયો બધી બેઠી છે આરામમાં, વાઘોળે છે. અને તમને આજ 5 ગાયો જે દવા કરી હતી આપણે છોડી હતી એ બતાવવાની હતી, પણ આપણા પાસે એવો આજ ટાઈમ હતો નહીં, કારણ કે વરસાદના લીધે કીચડ બીચડ બહુ થઈ ગયું હતું ને ગાયોને બધું કામમાં જ પડી રહ્યા હતા, બધું હેન્ડલિંગ ન થયું. તમને હવે આજે નહીં પણ કાલે આપણે જે ગાયોની દવા છોડી હતી એ ગાયું તમને બતાવશું. અને આજ ગાયોને આપણે ધરો કરી જ નાખ્યો છે, નિરણ કરાવી ને બાયું બધી મોજ કરે છે. જોઈ શકો તમે જાનકી મસ્ત મજાની ઢેલ, આ તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું ઢેડીને. વરસાદ રહેતો નથી 2-3 દિવસથી, એટલે તમને હું કાલના વ્લોગમાં આપણે મળીએ ત્યારે હું તમને ગાયું બતાવીશ 5. અને આજ કામમાં કાંઈ મેળ ન પડ્યો એટલે આપણે બતાવી શક્યા નથી. એટલે નવા વ્લોગ સાથે મળીએ, ત્યાં સુધી આપણી ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ શેર લાઈક કરી નાખજો. અને મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી જય ગૌ માતા, જય દ્વારકાધીશ.